સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 6 તમને કીધું વર્તુળ x² + y² = 4 પછી રેખા આપી છે x √3 y પછી x અક્ષ દ્વારા x અક્ષ અને પ્રથમ ચરણ x અક્ષ અને પ્રથમ ચરણ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે બાળકો પહેલા તો અહીંયા વર્તુળ x² + y² = 4 વાળું વર્તુળ ટૂંકમાં ત્રિજ્યા છે એ 2 એકમ ત્રિજ્યા હોવી જોઈએ. કેન્દ્ર હવે x અક્ષ y અક્ષ. હવે તો તમે અહીં જોઈ શકો આ રેખા છે x √3 * y. મેં તમને આકૃતિમાં દર્શાવ્યું હતું કે x my અથવા y mx હોય તો આ રેખા છે આ ઢાળ છે આપણે કહી શકીએ પ્લસ આવે છે. ઢાળ તો ન કહી શકીએ આપણે જોઈએ કે સહગુણક છે પ્લસ છે એટલે રેખા છે આ સાઈડ આવશે આ રીતે. જો માઈનસ હોત તો આમ દોરવાની આવે. હવે અહીંયા આપણે જોઈએ કે આ તમારે છેદ બિંદુની જરૂર પડશે તો અહીંયા આપણે જોઈએ કે છેદ બિંદુ શું આવશે તો અહીંયા જો x² + y² = 4 છે તો આપણે x² + y² = 4 આ 4 તો x ની અહીંયા કિંમત મૂકી દો તમે. x ની કિંમત તો વર્ગ છે એટલે ટોપી ગઈ 3y² + y² = 4. તો અહીંયા એમ કહી શકીએ કે 4y² = 4 y² = 1 અને y = ±1. તો આપણે પ્રથમ ચરણ લેવાનું છે. પ્રથમ ચરણ એટલે અહીંયા therefore y = 1 આપણે જોઈએ કે પ્રથમ ચરણ બરોબર છે. હવે y ની કિંમત તમે અહીં મૂકશો એટલે x મળી જશે. જો y ની કિંમત અહીં મૂકો એટલે x મળે. x √3 * 1 therefore x = 1 અને સોરી √3 છેદ બિંદુ આપણે કહી શકીએ √3 અને આ 1 એટલે આ જે છેદ બિંદુ છે એ તમને √3 1 મળે છે. હવે હું અહીંથી આ લંબ દોરું બરોબર છે તો આ યામ છે x યામ થયું. જો તો x યામ કેટલો છે √3 તો આ અંતર છે કેટલું થયું તો કે √3 થાય બરોબર. એટલે આનો x યામ આ જે ઘટક છે એનો x યામ કેટલો આવે આપણે જોઈએ કે √3 અને y યામ કેટલો તો કે 0 આવે. y યામ કેટલો આવે 0. હવે આપણે જોઈએ કે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે ત્રિજ્યા અહીંયા r² = 4 r કેટલા 2 0 થશે. તો અહીંયા મારે જોઈએ કે બે ભાગમાં ક્ષેત્રફળ મળશે. પેલા તો જો આખું ડાયરેક્ટ તો નો જ મળે કારણ કે આ રીતની પોઝિશન હોય ત્યારે. હવે અહીંથી અહીંયા સુધી એટલે કે આ 0 to √3 બરોબર છે એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. પછી એની અંદર આપણે જો આ ઘટક √3 to 2 એટલે તમને આ જે વક્ર છે એટલે કે વર્તુળ છે એટલા ભાગનું ક્ષેત્રફળ મળે. એ બેનો સરવાળો કરી દો એટલે આખું ક્ષેત્રફળ મળે. એટલે અહીંયા પહેલા તમારે આપણે જોઈએ આ ઘટકનું ક્ષેત્રફળ આ ઘટક એટલે આ એરિયા છે એનું ક્ષેત્રફળ એટલે આ એરિયા એટલે 0 to √3 ક્ષેત્રફળ A mod I integration I કેટલો 0 to 3 આપણે જોઈએ કે અહીંયા x અક્ષ લીધી dx અને y બરોબર છે એટલે y dx plus √3 to 2 આ 2 એમાં પણ x અક્ષ એટલે y dx. હવે 0 to √3 છે બરોબર. હવે આ રેખા આપણે જોઈએ કે રેખા એટલે આપણે જોઈએ કે રેખા એટલે y
તો રેખાને y માં આપણે જો કે y ને સૂત્રનું કરતા બનાવશું એટલે √3 છેદમાં આવે એટલે આપણે એમ કહી શકીએ કે 1/√3 into x dx બરોબર તો રેખા પેલો ઘટક રેખા બીજો વક્રવાળો એટલે વર્તુળવાળો એમાં પણ y ને સૂત્રનો કરતા બનાવવાનો થાય y ને જો x2 + y2 = 4 હવે અહીંયા x2 ઓલી બાજુ લઈ જાવ y2 = 4 - x2 y √4 - x2 આપણે જો કે x2 ઓલી બાજુ માઈનસ થશે વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ થશે તો અહીંયા y ની કિંમત √3 to 2 માં y ની કિંમત કેટલી આવશે 4 - x2 dx જો આના સંકલન ઈઝી જ હોય છે 1/√3 આનું x2/2 0 to √3 હવે અહીંયા સૂત્ર જો અગાઉ આવી ગયેલું છે અહીંયા 4 ની જગ્યાએ તમને 2 નો સ્ક્વેર મૂકી શકો આપણે જોઈએ કે એક સ્ટેપ વધારેવું તો સારું રહે બરોબર છે ડાયરેક્ટ જો અહીંયા 2 નો સ્ક્વેર તો આપણે શું કહી શકીએ કે x/2 under a2 - x2 એટલે 4 - x2 plus a2/2 a2 એટલે 4/2 બરોબર sin ઇનવર્સ x/a x/2 અને અહીંયા આપણે જોઈએ કે √3 to 2 હવે કિંમત મૂકવાની વાત છે તો અહીંયા આપણે જોઈએ કે √3 મૂકીએ તો વર્ગ થશે એટલે તમને મળશે 3/2 બરોબર છે આ √3 કોપી ગઈ એટલે 3/2 અને 2/9 0 મૂકશો એટલે 0 મૂકવાની જરૂર નથી પ્લસ અહીંયા 2 મૂકશો તો આ ઘટક 0 થઈ જાય અહીંયા 2 નો વર્ગ 4 - 7 આ ઘટક 0 એટલે અહીંયા આપણે એમ કહી શકીએ આ 0 પ્લસ આ 2 4 × 2 પછી અહીંયા 2 મૂકશો તો sin ઇનવર્સ 1 થઈ જશે sin ઇનવર્સ 1 = π/2 ડાયરેક્ટ મૂકી દો હવે લોઅર લિમિટ √3 તો અહીંયા √3/2 હવે √3 વર્ગ કરશો એટલે ટોપી ગઈ 4 - 3 એટલે 1 નું વર્ગમૂળ પછી ફરી પાછું અહીંયા આપણે જોઈએ વચ્ચે માઈનસ છે કર્લી બ્રેકેટ કરી નાખો બરોબર છે અહીંયા પ્લસ અહીંયા 2 આ √3 અહીંયા મૂકીએ તો √3/2 sin ઇનવર્સ √3/2 sin ઇનવર્સ √3/2 એટલે π/6 બરોબર છે π/6 થશે તો અહીંયા બાળકો આપણે જોઈએ એક √3 અહીંયા ઉઠશે તો અહીંયા √3/2 વધશે આ પ્લસ અહીંયા 2 કટ એટલે π વધશે હવે અહીંયા માઈનસ સાથે છોડીએ એટલે -√3/2 બરોબર છે અહીંયા પ્લસ 2 3 6 એટલે π/3 તો √3/2 √3/2 કટ થાય છે તો π + π/3 બાળકો π + π/3 વધે છે π + π/3 3 ને 4π/3 આવશે 4π/3 અહીંયા જગ્યાના અભાવે આપણે શું કે થોડી કિંમત મૂકવામાં તકલીફ પડે છે એટલે આપણે જો કે અહીંથી ફરી પાછા બે સ્ટેપ છે આ સાઈડ કરું છું બરોબર હવે આપણે જો કે પહેલા તો x ની જગ્યાએ √3 મૂકીએ તો આ √3 સ્ક્વેર કરશો એટલે ટોપી ગઈ તો અહીંયા તમે શું કહી શકો કે 1/√3 અને બ્રેકેટ ની અંદર આપણે એમ કહી 3/2 પ્લસ હવે આની અપર લિમિટ મૂકીએ છે અપર લિમિટ
હવે અપર લિમિટ મૂકશો ને બાળકો અહીંયા છે ને 2 નો વર્ગ એટલે 4 4 - 4 આ પદ 0 થઈ જશે તો પહેલા આપણે એમ કહીએ કે 0 આપણે જોઈએ કે પ્લસ 4/2 એટલે 2 અને અહીંયા 2 મૂકશો તો 2 upon 2 એટલે 1 થઈ જશે sin inverse 1 is equal pi/2 sin inverse 1 is equal pi/2 પછી લોઅર લિમિટ મૂકવાની વાત છે લોઅર લિમિટો લોઅર લિમિટમાં આપણે જોઈએ કે √3 છે √3/2 અહીંયા x ની જગ્યાએ √3/2 પછી અહીંયા √3 મૂકશો તો સ્ક્વેર થશે એટલે 3 થઈ જશે 4 - 3 1 1 નો વર્ગમૂળ 1 જ થશે પછી માઈનસ સોરી પ્લસ છે પ્લસ 4/2 એટલે 2 હવે બાળકો અહીંયા છે ને 4/2 એટલે 2 √3 મૂકશો તો √3/2 sin inverse √3/2 pi/6 ને પણ આપણે જો કે pi/3 આવશે pi/3 હવે આ √3 અહીંયા એકવાર ઉઠશે એટલે √3/2 વધશે આ પ્લસ આ 2 2 કટ પ્લસ એટલે પાઈ m નો પછી પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ આ √3/2 m નો રહેશે પ્લસ માઈનસ માઈનસ બરોબર છે અહીંયા 2π/3 તો √3 કેન્સલ અહીંયા બાળકો શું થશે જો પાઈ માઈનસ 2π/3 બરોબર છે લસા લેશો મિશ્ર સંખ્યા 3π - 2π is equal π/3 આવશે બરોબર છે ચોરસ એકમ આપણે જો કે π/3 ચોરસ એકમ હવે જોઈએ કે અહીંયા સુધી રાખીએ અહીંયા આપણે જોઈએ કે છોકરો અહીંયા મારે cn એક અહીંયા x ની કિંમત √3/2 માં π/6 મુકાઈ ગયું ખરેખર આપણે જો કે π/3 આવે બરોબર છે એક ખાસ કાળજી રાખજો અહીંયા અને સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું હોય પછીના દાખલામાં સાદુરૂપ ખૂબ મહત્વનું હોય છે બરોબર અહીંયા સુધી આપણે જે કે આ એક દાખલો રાખીએ છીએ કાલે આપણે જોઈશું